જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ શ્રી ક્રિએશન. આ વિડીયોમાં હું તમને ઠાકોરજી માટે કંઠમાલા બનાવતા શીખવાડીશ. એકદમ સુંદર અને બહુ જ ડિફરન્ટ આપણે પદકનો યુઝ કરી અને કંઠમાલા બનાવીશું. અને આ કંઠમાલા જો તમે ક્યારેય મોતીનું નહીં બનાવ્યું હોય તો બી બહુ જ ઇઝીલી બનાવી શકશો. શિયાળામાં મોસ્ટ ઓફ આપણે પદકવાળા અને ગોલ્ડન શિંગાર ધરાવતા હોય છે પ્રભુને, તો આ ટાઈપની તમે માલાજી ઘરે જાતે જ બનાવી શકશો આ વિડીયો જોઈને. અને હા, આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા જ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે અને તમે ઠાકોરજીના શિંગાર જાતે જ ઘરે બનાવી અને ધરાવી શકો. રસિકોસ વ્રજયાત્રા લીલી પરિક્રમાનો વિડીયો મેં ટોટલી બધા દિવસના વિડીયો મેં મૂકેલા છે એક્સપ્લોરિયસ ગુજ્જુમાં. જો તમને આઈડિયા ના હોય તો હું તમને ઇન્ફોર્મ કરી દઉં. તમારે ઝાંખી કરવી હોય લીલી પરિક્રમાની તો એક્સપ્લોરિયસ ગુજ્જુ કરીને મારી ચેનલ છે, એની હું લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, જેથી કરીને તમને આઈડિયા આવી જાય અને એ તમે ઝાંખી ઘરે બેઠા જ કરી શકશો. લીલી પરિક્રમાના એમાં ટોટલી વિડીયો મેં અપલોડ કરેલા જ છે, તો જલ્દીથી એ ચેનલ બી સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને લોકોને લીલી પરિક્રમાની ઝાંખી, બાળકોના વચનામૃત અને વ્રજની બી ઝાંખી થાય. હા, તમારી પાસે કોઈ ડિઝાઇન હોય અને એ તમારે શીખવી હોય માલાજી અથવા બીજા કોઈ શિંગારમાં, તો એનો ફોટો મને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી શકો. હું શ્યોર એ ટાઈપની ડિઝાઇનના વિડીયો બનાવી અને તમને સમજાવવાની ટ્રાય કરીશ. અત્યારે હું તમને ઠાકોરજીના શિંગારમાં કંઠ માલાજી બનાવતા શીખવાડીશ. અને એમાં આપણે પદકનો ડબલ સાઇડેડ પદક આવે છે આવી રીતના, એક સાઈડ ગ્રીન કલરના અને એક સાઈડ રેડ કલરના. આ રીતના પદક મેં અત્યારે લીધા છે, જેથી કરીને તમે 2 in 1 તરીકે ધરાવી શકો. રેડ સાઈડ બી ધરાવી શકો અને ગ્રીન સાઈડ બી ધરાવી શકો. એ રીતના પદક લઈ લીધા છે 3 બંને સાઈડ, અને એક મેન પેન્ડલનું થોડું મોટી સાઇઝમાં લીધું છે. આ તમને બજારમાં ઇઝીલી મળી જશે. ઓફ વ્હાઇટ કલરના મોતી લઈ લીધા છે, જેકો મોતી કરતાં મોટી સાઇઝના લીધા છે મેં અત્યારે. સોય અને દોરો પોરવી લીધો છે અને પડછવા બાંધી લીધા છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. એના માટે અત્યારે 4 મોતી લઈ લેવાના છે. ફોર મોતી લઈ અને ફર્સ્ટ જે મોતી હોય એમાંથી નીકળી જવાનું છે. ફર્સ્ટ મોતીમાંથી આવી રીતના દોરા સાઈડથી, આ સાઈડ આપણે લાઈન બનાવતા હોય એ સાઈડથી નીકળી જવાનું. પછી સાઈડનું મોતી હોય એમાંથી નીકળી જવાનું. વચ્ચેના મોતીમાંથી બી નીકળી જશે. પાછા અત્યારે હવે 3 જ મોતી લેવાના રહેશે, કેમ કે ઓલરેડી આપણે 4 મોતીથી સ્ટાર્ટ કર્યું છે, તો આ વચ્ચેનું મોતી તો છે જ, એટલે 3 મોતી લેશું એટલે ટોટલ એમાંથી પાછા નીકળશું એટલે 4 મોતી થઈ જશે, 4 મોતી થઈ જશે ઓપોઝિટ સાઈડમાંથી. આ સાઈડ દોરો છે તો એની ઓપોઝિટ સાઈડમાંથી દોરાની સાઈડ નીકળવાનું આવી રીતના, એટલે 1 અને આ 3 એટલે ટોટલ 5 મોતી થઈ જશે. આવી જ રીતના જો તમારે કોઈ બીજા શિંગાર શીખવા હોય મોતીમાં, તો મને ફોટો તમે ઇન્સ્ટાગ્રામ પર મૂકી શકો. હું શ્યોર તમને સમજાવવાની ટ્રાય કરીશ. અને ઘણા બધા વૈષ્ણવો મને મૂકતા જ હોય છે ફોટોઝ, અને એ લોકોને તો આઈડિયા છે જ કે આવી રીતના હું એ ટાઈપના શિંગાર બનાવી અને સમજાવવાની ટ્રાય કરું છું. ઓપોઝિટમાંથી નીકળી ગયા બાદ
પાછું સેમ વે કરવાનું છે. હવે આપણે નેક્સ્ટ પદક લેશું. સાઈડમાંથી નીકળી જશું અને વચ્ચેના મોતીમાંથી નીકળી જવાનું. પછી ન્યૂ લાઈન સ્ટાર્ટ કરવાની. અત્યારે આપણે પદક લેવાનું છે એટલા માટે એક સિંગલ મોતી લેશું, પછી પદક લેશું. પદકમાં મારે 2 હોલવાળા પદક છે એટલે આવી રીતના ડાયરેક્ટલી માંથી નીકળી જશું અને પાછું એક સિંગલ મોતી, 3 મોતી લેવાના રહેશે. અત્યારે ડબલ સાઇડેડ છે એટલે આપણે અત્યારે સિંગલ મોતીનો જ યુઝ કરીશું, જેથી કરીને માલાનો ગેટઅપ ફાઇન આવે. 3 મોતી લઈ અને પાછું ઉપરની સાઈડ જતું રહેવાનું. પછી પાછું એક સિંગલ મોતી જ લેવાનું છે, કેમ કે ઓલરેડી 2 મોતી તો છે જ, એક આ વચ્ચેનું અને એક આ સાઈડનું, એટલે 3 મોતી થઈ જશે. પેન્ડલ પદક પાસે પહોંચીએ ત્યારે આપણે 3 મોતી જ લેશું, તો જ આટલું ફાઇન ફિનિશિંગ આવશે. જો તમે 4 મોતીની ચોકઠી કરશો તો ફાઇન ફિનિશિંગ નહીં આવે. હવે આ સાઈડમાં અને પદક પછીના સાઈડમાં બંને મોતીમાંથી નીકળી જવાનું છે. પછી વચ્ચેનું મોતી છે એમાંથી બી નીકળી જશું અને પાછા 3 મોતી લઈ લેવાના છે. મોતી લઈને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું છે. એક આ ને એક આ, આમાં બી એક આ અને 2 સાઈડમાં ટોટલ 4 આવવી જોઈએ, એટલે 3 થઈ ગઈ છે. હવે ચોથી પહોંચીએ ત્યારે આપણે પદક લઈ લેવાનું રહેશે, એટલે એક સિંગલ મોતી લઈશું અને પછી પદક લઈ લઈશું. અને પદક લ્યો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે દોરો જો આ સાઈડ હોય, દોરો જે સાઈડ હોય એ સાઈડ હોલ રહેવા જોઈએ. મીન્સ કે આ બાજુ છે તો આવી રીતના આ હોલ બહારની સાઈડ રહે, એ રીતના પદકને પોરવવાનું રહેશે. ધ્યાન રાખવાનું કે આપણે રેડ અહીંયા છે આગળની સાઈડ, એટલે રેડ જ પોરવવાના રહેશે. જો તમારે સેજે લેવામાં ભૂલ થશે તો ફરી જશે તો ગ્રીન અને રેડ થઈ જશે. એટલે એક સિંગલ વ્હાઈટ મોતી લઈ અને પછી આ પદક લઈ લેવાનું અને પછી 3 મોતી પોરવી લેવાના. પછી પાછું ઉપરની સાઈડ આવતું રહેવાનું. પાછું એક સિંગલ મોતી જ લેવાનું, કેમ કે ઓલરેડી આપણે 2 મોતી તો છે જ અને પદક પાસે આપણે 3 મોતી જ રાખીશું તો જ ફિનિશિંગ ફાઇન આવશે.
પછી માંથી નીકળી જશું. હવે સેમ વે રિપીટ કરવાનું છે. 3 મોતી લઈ લેવાના છે અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જવાનું. દોરો આ સાઈડ હોય તો એની ઓપોઝિટ સાઈડમાંથી દોરા સાઈડ આવે એ રીતના નીકળવાનું રહેશે. પછી સાઈડના મોતીમાંથી બી નીકળી જશું અને ઉપરના મોતીમાંથી બી નીકળી જશું. પાછા 3 મોતી લઈ લેશું અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું સેમ મોતીમાંથી. અને હવે પેન્ડલ લેવાનું છે, પદક સોરી. એના માટે એક સિંગલ વ્હાઈટ મોતી લેશું અને રેડ સાઈડનું ઉપર એ રીતના પોરવવાનું રહેશે. પછી પાછા 3 મોતી લઈ લેશું અને બીજી સાઈડના હોલમાંથી ઉપરની સાઈડ જતા રહેશું. પાછા અહીંયા આપણે એક સિંગલ જ મોતી વ્હાઈટ કલરનું લેશું અને ઉપરનું જે મોતી હોય એમાંથી નીકળી જશું. પછી સાઈડના મોતીમાંથી આવી રીતના નીકળી જવાનું ને વચ્ચેના મોતીમાંથી નીકળી જશું. મોતી લઈ લેશું પાછા અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. સાઈડનું મોતી અને ઉપરનું મોતી બંનેમાંથી નીકળી જશું. પાછા 3 મોતી લઈને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. સાઈડના મોતીમાંથી અને વચ્ચેના મોતીમાંથી નીકળી જશું. એક સિંગલ મોતી લઈ લઈશું અને અહીંયા પેન્ડલ મૂકવાનું છે, એટલે આવી રીતના પેન્ડલ મારી પાસે રેડ કલરનું જ એનું મેચિંગ જ છે તો એ મૂકી દઈશું. અને પાછો આપણે એક સિંગલ મોતી લઈ લઈશું. સિંગલ મોતી લીધા બાદ હવે આપણે સ્ટાર્ટ કરવાની છે અહીંયા લાઈન, એટલે 4 મોતી લઈ લઈશું. મોતી લઈ લેશું. મોતી લઈ અને 4 મોતીમાંથી જે ફર્સ્ટ મોતી હોય ને એમાંથી આવી રીતના નીકળી જશું. સાઈડમાંથી બી નીકળી જશું અને વચ્ચેનામાંથી બી નીકળી જશું અને પાછું આપણે અહીંયા સ્ટાર્ટ કરી દેવાનું, જેવી રીતના અહીંયા કર્યું હતું એ જ રીતના સેમ વે. 3 મોતી લઈ લેશું
અને ઓપોઝિટ સાઈડમાંથી નીકળી જશું. સાઈડમાંથી નીકળી જશું અને ઉપલામાંથી નીકળી જશું. પછી અત્યારે એક સિંગલ લઈ લઈશું પદક અને પછી હોલમાંથી નીકળી જશું ને પાછા આપણે 3 મોતી લઈ લઈશું. લઈ અને પાછી ઉપરની સાઈડ આપણે જેવી રીતના ઓલી સાઈડ કરેલું હતું એ જ રીતના સેમ વે રિપીટ કરવાનું છે અને આ લાઈન આપણે કમ્પ્લીટ કરવાની છે. તો રેડી છે ઠાકોરજીની કંઠમાલા, જે એકદમ સુંદર લાગી રહી છે અને બંને સાઈડ તમે ધરાવી શકો. આ સાઈડ રેડ કલર અને બીજી સાઈડ આવી રીતના ટર્ન કરી દેશો તો ગ્રીન કલર, એટલે 2 in 1 માલાજી બની જશે કલરમાં ને બહુ જ ઇઝીલી તમે બનાવી શકશો. તો કમેન્ટ કરી અને જણાવજો તમને માલાની ડિઝાઇન કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ. તો આ વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરી અને મને શ્યોર જણાવજો. અને હા, હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય, આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીએ નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.